નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળુ મગફળી અને ઉનાળુ બાજરીની નવી આવકો શરૂ થઈ ગઈ છે. ચાલુ વર્ષે ડીસામાં બાજરીનું બમ્પર વાવેતર થતા માર્કેટયાર્ડમાં આવકો ખૂબ જ પ્રમાણમાં રહેવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના માર્કેટયાર્ડોમાં અગ્ર ગણાતા ડીસા માર્કેટયાર્ડમાં મગફળી અને બાજરીની ઉનાળુ સિઝનની નવી આવકો શરૂ થવા પામી છે. પ્રથમ દિવસે મગફળીની 100 બોરીની આવક તેમજ નવી બાજરીની 1100 બોરીની આવક નોંધાઈ હતી, જેમાં મગફળીના ખેડૂતોને ખૂબ જ પોષણક્ષમ ભાવ મળ્યા હતા, જેમાં પ્રતિ 20 કિલોના ભાવ 1171 થી 1201 રહ્યા હતા, જેમાં બાજરીની પ્રતિ 20 કિલોના ભાવ 480 થી 503 ના ભાવ નોંધાયા હતા. ચાલુ વર્ષે બનાસકાંઠામાં મગફળીનું 28,974 હેક્ટર જમીનમાં તેમજ બાજરીનું 1,69,350 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે, જેમાંથી ડીસામાં મગફળી 12,739 તેમજ બાજરી 21,524 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતલક્ષી તમામ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી છે, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે છે. ચાલુ વર્ષે ઉનાળુ બાજરી અને મગફળીનું વાવેતર વધુ થયું હોવાથી આગામી દિવસોમાં હજુ પણ માર્કેટયાર્ડમાં આવકો પુષ્કળ પ્રમાણમાં વધવાની સંભાવના છે.